મૃતક જે બેન છે રીટાબેન બંટીભાઈ સોલંકી એનું મૃત્યુ થયું છે। એ સંદર્ભે પોલીસે ત્વરિત કાર્યવાહી કરેલી અને ગુનામાં એનું મૃત્યુ થયેલું એટલે કે એનું મર્ડર થયેલું હતું એ બાબતે ઝડપથી તપાસ કરી અગમચેતી પગલાં લઈ અને તાત્કાલિક આરોપી પકડી અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે। મેડમ કેવી રીતે એટલે હત્યા પાછળનું મોટિવ શું હતું? અત્યારે હાલ એમના પરિવારના જનોની પૂછપરછ ચાલે છે। એ પ્રમાણે પ્રારંભિક તબક્કે પતિ પત્ની વચ્ચે એકબીજા પર શક વહેમ હતો। એ બાબતે છેલ્લા કેટલાય સમયથી બંનેને અણબનાવ બનતો હતો। એ સંદર્ભે દિશા લાગે છે કે એના પતિને શક હોવાનું હોય અને એમાં આવેશમાં આવીને એણે એના પત્નીની હત્યા કરી હોય એવું પ્રારંભિક જાણી આવેલ છે। કેટલા વાગે બનાવ બન્યો? પોલીસને ઘટનાની જાણ ક્યારે થઈ અને પોલીસે સ્થળ પર પહોંચીને શું જોયું? મોડી રાત્રે આ બનાવ ડિનર સમયે એમના પરિવારમાં બોલાચાલીનું વાતાવરણ ઊભું થયેલું એટલે લેટ નાઇટ પોલીસ પાસે આ માહિતી આવેલી અને જેવી આ માહિતી આવેલી એ પ્રમાણે ઘટના સ્થળે જઈને તપાસ કરતા જે રીટાબેન જેનું મૃત્યુ થયું છે રીટાબેન સોલંકી અને એમના પતિ પર શક હતો તો એના પતિને તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો શોધી લાવી અને પછી એમને તરત એમને પૂછપરછ માટે લાવ્યા હતા। પછી શક વહેમ જતા એની પર પૂછપરછ કરી અને પછી આગળની કાર્યવાહી કરી।